હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણિયા તીખા ગાંઠિયા અને મોરા ગાંઠિયા, જે ભાવનગરી એકદમ ફેમસ છે. ભાવનગરી મોરા ગાંઠિયા એ પણ હું આજ તમારી સાથે શેર કરવાની છું. તો તેના માટે મારા આ વિડીયોને તમે ફૂલ વોચ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે આ વિડીયો જલ્દીથી સ્ટાર્ટ કરીએ. અને આ છે ભાવનગરી મોરા ગાંઠિયા. તો હું મારા વિડીયોમાં તમને એવી રીતે શીખવાડીશ કે તેનું કેટલું મેજરમેન્ટ લેવું જોઈએ, અને માપ પ્રમાણે જો તમે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખો તો બધું સરસ જ બને છે અને બજાર જેવા જ બને છે. તો સૌથી પહેલાં આપણે લસણિયા ગાંઠિયા રેસીપી તમને શેર કરીશ. તો સૌથી પહેલાં તો આપણે લસણની પેસ્ટ બનાવશું. તો એના માટે તમારે મેઝરમેન્ટનું કાંઈ જરૂરી નથી. તમે જો લસણ વધારે તમને ભાવતું હોય તો વધારે નાખી શકો, અને તમે લસણ સ્કીપ પણ કરી શકો. તો તેમના માટે મેં લસણ નાખ્યું છે પેસ્ટ એની, અને અડધી ચમચી હળદર નાખી છે, અને અડધું લીંબુ નાખ્યું છે. લીંબુ તમે ગાંઠિયામાં નાખશો તો એનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવશે. અને સ્વાદ પ્રમાણે નમક નાખશું, અને અજમા આવી રીતે હાથેથી થોડા ક્રશ કરી અને એ પણ આપણે નાખશું. 1 ચમચી તેલ નાખશું, 1 ચમચી ચટણી નાખશું, અને હવે આ બધો મસાલો આપણે મિક્સ કરશું. અને કાશ્મીરી મિરચી પણ નાખશું આપણે 1 ચમચી. તો તેમનાથી આપણો જે ગાંઠિયાનો કલર છે એકદમ બજારમાં જે હોય એવો જ આવે છે. અને અડધી ચમચી આપણે સોડા નાખશું, અને પાણી નાખી થોડુંક, અને આ પહેલાં આપણે બધું મિક્સ કરી દઈએ. તો આ શું લોટમાં બધું ભળી જાય એકદમ. અને લોટ નાખીને તમે ઉપરથી આ બધા મસાલા નાખો તો સરખું ભળે પણ નહીં. તો એના માટે આપણે થોડુંક પાણી નાખી અને આપણે એને સરસ મિક્સ બનાવશું. હવે એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું છે. તો આપણે ઉપરથી અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો નાખશું. એ પણ તમે સ્કીપ કરી શકો, બહુ મસાલાવાળું ન ખાવું હોય તો, પણ ગરમ મસાલાથી પણ ગાંઠિયા એકદમ સરસ બને છે. અને હવે આપણે એમાં ચણાનો લોટ નાખશું. તો મેં આશરે 2 બાઉલ જેટલા ચણાનો લોટ નાખ્યો. અને હવે આને આપણે લોટ બાંધી લઈએ સરસ. અને ઓલરેડી મસાલા તો બધા મિક્સ થઈ જ ગયા છે આપણા. તો તમે પણ આવી રીતે જ લોટ બાંધજો. પહેલાં બધા સરસ મિક્સ કરી મસાલા, અને પછી ઉપરથી તમે લોટ નાખજો તો એકદમ સરસ બનશે આપણા ગાંઠિયા. તો હવે આપણે થોડું થોડું પાણી નાખવાનું, અને થોડો કડક લોટ બાંધવાનો. બહુ એકદમ રોટલી જેવો આપણે જેવો નોર્મલ રોટલી બનાવવા માટે બનાવતા હોય એવો નથી બાંધવાનો, થોડો કડક લોટ બાંધવાનો છે. તો આપણે થોડું થોડું પાણી નાખશું. અને હા ફ્રેન્ડ્સ, જો આ ચણાનો લોટ છે એટલે થોડોક તો હાથમાં ચોટે જ છે. તો જો તમે તેલ હવારો હાથ કરી અને પછી લોટ બાંધો ને તો આવી રીતે નહીં થાય. આ એક ટિપ્સ આપું હું તમને. તો આવી રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે આવો સરસ લોટ બાંધી લીધો છે. તો તમે જોઈ શકો કે થોડો કઠોળ લોટ બાંધ્યો છે. તો આને આપણે રેસ્ટ માટે મૂકી દઈએ. અને હવે આપણે મોરા ગાંઠિયાની પ્રોસેસ પણ હું તમને શેર કરી દઉં. તો એના માટે એક બાઉલમાં આપણે પહેલાં થોડુંક પાણી ભરી દેવાનું છે. અને આપણે જેટલું પાણી ભર્યું એટલું જ પાછું આપણે એમાં તેલ નાખવાનું છે. એ ખાસ યાદ રાખવાનું આનું મેઝરમેન્ટ, કે જેટલું પાણી હોય એટલું જ આપણે તેલ પણ આમાં ઉમેરવાનું. અને ગરમ કે એવું કંઈ કરવાનું નથી, જે નોર્મલી કાચું તેલ હોય એ જ. અને અડધી ચમચી જેટલો સોડા નાખવાનો, બહુ સોડા પણ નહીં નાખવાનો, કારણ કે ઓલરેડી આપણે તેલ નાખ્યું તો સ્મૂથ જ બનશે આપણા એકદમ ગાંઠિયા. તો હવે આને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું, તેલ અને પાણી. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો. મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો. તો આને આપણે પાછું એકદમ મિક્સ કરી દઈએ.
અને તેલ, પાણી, મીઠું એ બધું મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે, તો એ ખાસ ધ્યાન રાખવું. તો હવે એક મોટો બાઉલ મેં ચણાનો લોટ લીધેલો છે આમાં, તો તમે આવી રીતે માપ કરી શકો. એક મોટો બાઉલ જેટલું ચણાનો લોટ લીધો અને આ પ્રમાણે આપણે એમાં બધું નાખ્યું છે. તેલ, પાણી, એ પણ એક બાઉલ જેટલું પાણી હતું અને એક બાઉલ જેટલું તેલ પણ હતું. તો એમાં આપણે અજમા નાખ્યા છે. ગાંઠિયામાં અજમા નાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અજમા વગર તો ગાંઠિયા સારા જ ના લાગે. તો આપણે પાછા થોડાક ઉપરથી અજમા નાખી દઈએ. તો મેં 1.5 ચમચી જેટલા અજમા નાખ્યા છે. અને જે આપણું આ બનાવેલું છે પાણી, તેલ અને પાણી મિક્સ કરેલું, એનાથી આપણે લોટ બાંધવાનો છે અને પાણી થોડું થોડું નાખવાનું છે, એકી સાથે પાણી નથી નાખવાનું. તો આવી રીતે મિક્સ કરતા જઈએ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈએ. તો આની ખાસિયત એ છે, જે મોરા ગાંઠિયા હોય ને એની ખાસિયત એ છે કે તમારે જો એકદમ સોફ્ટ બનાવવા હોય તો મસળવાની એ એક સ્ટ્રીક હોવી જોઈએ કે જે લોટ છે એને એકદમ મસળવો પડે છે. આશરે 10થી 15 મિનિટ તો ખાલી લોટ મસળવામાં જ લાગે છે. તો આવી રીતે બે ભાગ આપણે અલગ કરી લઈએ અને હું તમને બતાવું કે કેવી રીતે આને કરવાનું. પાછું જે પાણી આપણે લીધેલું હતું માપનું, એનાથી એ પાણી થોડું થોડું નાખી અને આપણે આને ચણાને લોટને એકદમ મસળવાનો છે. તો આવી રીતે થોડું થોડું પાણી નાખી દીધું છે. અને પહેલાં તો એકદમ કઠોળ બાંધવાનો લોટ, કારણ કે જો આપણે નોર્મલ રોટલીમાં બનાવતા હોય અને ઢીલો થોડોક હોય અને પછી આપણે પાણી નાખશું તો એ વધારે ઢીલો થઈ જશે. એટલે પહેલાંથી જ આપણે કઠોળ એકદમ લોટ બાંધવાનો છે, કારણ કે કઠોળમાંથી આપણે એકદમ સોફ્ટ આ બનાવવાનો છે લોટ. તો આ એક ભાગ આપણે અલગ રાખી દઈએ. અને હવે તમે જોઈ શકો કે આ મેં થોડું થોડું પાણી પાછું આમાં નાખ્યું અને આને એકદમ મસળવાનો છે. આશરે 10થી 15 મિનિટ લાગે લોટને એકદમ સરખો મસળી. અને જે નોર્મલ ગાંઠિયા બનાવવામાં આવતા હોય, જે બજારમાં, એ લોકો પણ આવી રીતે મસળતા જ હોય છે અને એની ખાસ રીત છે. તો તમે જો આવી રીતે બનાવશો તો તમારા પણ ગાંઠિયા એકદમ બજાર જેવા જ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ પણ બનશે. આમ જોઈએ તો એકદમ ક્રિસ્પી લાગે, પણ આપણે જે ખાઈએ તો એકદમ સોફ્ટ લાગે એવા સરસ ગાંઠિયા. તો તમે જોઈ શકો છો જો લોટમાં કેટલો ફેર છે, ઓલો મસળા વગરનો છે. તો આ તમે જોઈ શકો એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો આપણે જે બીજો ભાગ હતો લોટનો એને પણ આપણે સારી રીતે મસળી લઈએ. તો આ પણ એકદમ સ્મૂથ થઈ ગયો છે અને હાથમાં ચોટતો પણ નથી. તો આવી રીતે આપણે બે મિક્સ કરી અને મસળી લીધા. પછી આવી રીતે આપણે જે સંચો હોય છે ગાંઠિયાનો, ચકરીનો, એમાં તેલથી ગ્રીસ કરી અંદર અને હવે આપણે ગાંઠિયા પાડશું. તો નોર્મલી આવો સંચો તો બધાના ઘરે હોય જ છે. તો એમાં થોડો થોડો આપણે લોટ નાખી દઈશું. આખું મેં નથી ભર્યું, કારણ કે થોડુંક ઓછું ભર્યું છે, કારણ કે પ્રેસ એકદમ આવે તો ગાંઠિયા ઓટોમેટિક નીકળવા જ માંડે, એટલે એના માટે. તો હવે આપણું તેલ પણ થઈ ગયું છે. જો મેં થોડુંક ચણાનો લોટ નાખ્યો હતો ચેક કરવા માટે, તો તરત એ ઉપર આવી ગયું. તો આપણું જે તેલ છે એ એકદમ ગરમ થઈ ગયું છે. તો આપણે ગાંઠિયા પાડી લેશું. અને હા, એ પણ ખાસ યાદ રાખવાનું કે એકદમ ગરમ નહીં કરવાનું, ફૂલ, કે આપણા ગાંઠિયા બળી જાય. તો આવી રીતે આપણે સંચાની મદદથી ગાંઠિયા પાડી લઈએ. તો હા ફ્રેન્ડ્સ, તમને એમ થશે કે આ એકદમ પાસે એકદમ આ બધા ચોટી જશે, પણ એવું નથી. આ ચણાનો લોટ છે તો એ બધા જ્યારે તળાશે અને સરખા એકદમ પ્રોપર બની જશે ત્યારે એકદમ સરખા બની જશે. તો આને આપણે થોડો ધીમો ગેસ રાખી લઈએ અને ધીમા ગેસે આને આપણે ચડવા દઈએ. અને આપણે આવી રીતે ઉલટ કરવાના છે કે એક બાજુ ચડી જાય તો બીજી બાજુ પણ આપણે પલટાવી દેવાના છે.
તો ગાંઠિયાને બનાવવામાં તો વાર નથી લાગતી ફ્રેન્ડ્સ, તળવામાં વાર નથી લાગતી. બાકી હા, એને જે લોટની પ્રોસેસને એ બધું સરખી રીતે કરીએ તો એકદમ બજાર જેવા બને છે, અને થોડી આપણે મહેનત કરીએ તો એકદમ સરખા ગાંઠિયા પણ આપણા બની જાય. તો આવી રીતે તમે જોઈ શકો કે આપણા ગાંઠિયા રેડી છે. અને આ છે આપણા મોરા ગાંઠિયા. તો તમે જોઈ શકો કે કેવા એકદમ સોફ્ટ બન્યા છે, અને હું તમને બતાવું કે એકદમ ભૂકો પણ થઈ જાય છે. તો એવી રીતે જ હવે આપણે તીખા ગાંઠિયાની પ્રોસેસ કરીએ. તો આ છે લસણિયા તીખા ગાંઠિયા. તો આપણે હવે એને પણ બનાવી લઈએ. અને જે આપણો સંચામાં લોટ છે એને આપણે તેલમાં બોરી લેશું. તો તીખા ગાંઠિયામાં તો જરા પણ વાર નથી લાગતી, એ તો તરત ચડી જાય છે. અને હવે આપણે ધીમા ગેસે એને તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, જો મારી આ ચેનલને તમે લાઈક ન કરી હોય, શેર, સબસ્ક્રાઈબ, તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણા તીખા ગાંઠિયા પણ રેડી છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને બીજા સાથે તમે આ વિડીયો શેર પણ કરજો. અને મારો આ વિડીયો અવારનવાર આવતો જ હોય છે. શોર્ટ વિડીયો તો હું રેગ્યુલર મૂકું જ છું, પણ લોંગ વિડીયોમાં ક્યારેક મને ટાઈમ મળે તો હું બનાવી લઉં છું. તો તમે મારા અવનવા વિડીયો પણ જોઈ શકો, જેમ કે મગની દાળનો શીરો બનાવ્યો છે, એવા ઘણા પણ છે મારા વિડીયા. લાડવા છે, એવું બધું બનાવ્યું છે, લાપસી છે. તો જો ફ્રેન્ડ્સ, તીખા અને મોરા ગાંઠિયા બંને આપણા રેડી છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ. તો આપણે જલ્દીથી પાછા મળશું એક લોંગ વિડીયો સાથે. તો બાય ફ્રેન્ડ્સ.